કે ચૈતરભાઈ વસાવાને હું બચપણથી ઓળખું છું, ખૂબ હોશિયાર છે, કાબેલ છે, પણ થોડા એ ખોટા રસ્તે જઈ રહ્યા છે. મેં આપની સાથે વાત કરી હતી, પણ આજે મને આનંદ છે કે એ ઘણા સમયથી પોઝિટિવ વાતો કરી રહ્યા છે. સરકારના અલગ અલગ કાર્યક્રમોમાં અમે સાથે મળીએ છીએ. સરકારની યોજના લોકો સુધી પહોંચે એના માટે તેઓ ખૂબ સારી વાત કરે છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 12 વર્ષ પૂર્ણ કર્યા અને 2047 સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવો છે, સમૃદ્ધ ભારત બનાવવો છે, આત્મનિર્ભર ભારત બનાવવો છે. એ માર્ગે ભારત સરકાર, રાજ્ય સરકાર ખૂબ આગળ વધી રહી છે. તો એ વાત ફક્ત ચૈતરભાઈ પૂરતી મેં વાત નથી કરી. ચૈતરભાઈ ઉપરાંત બીજા પણ તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો કે સરપંચો, એમાં ભાજપના હોય, આમ આદમી પાર્ટીના હોય કે કોંગ્રેસ, અત્યારે સૌરાષ્ટ્રમાં બિલકુલ દ્વિપક્ષીય રાજનીતિ ચાલી રહી છે. દ્વિપક્ષીય, બરાબર, એક પક્ષીય કે ત્રિપક્ષીય પણ નહીં, ત્રિપક્ષીય નહીં. ભાજપ, કોંગ્રેસ અને આમ એમ નહીં, ભાજપ અને આમ આ દ્વિપક્ષીય છે. જો તમે ભારતીય જનતા પાર્ટી વાળા અમુક નેતાઓને સાચવે નહીં તો એની પાસે બેસવાની ડાળ આમ આદમી પાર્ટી રૂપે છે. ડેડિયાપાડાના એ વનકર્મી પર હુમલાના કેસમાં જે રીતે ચૈતર વસાવા, પત્ની શકુંતલા વસાવા, અન્ય એક મહિલા અને એના સહિત કુલ 9 આરોપીઓની જે ધરપકડ થઈ હતી અને એ આખો મામલો જામીન માટે હાઈકોર્ટમાં પહોંચ્યો, ત્યારે તબક્કાવાર બંને પક્ષો દ્વારા સંબંધિત દસ્તાવેજો રજૂ કરીને કોર્ટમાં દલીલો કરવામાં આવી હતી. આની પહેલાં જ્યારે સુનાવણી થઈ ત્યારે એવા સંકેતો મળી રહ્યા હતા કે કદાચ જે એક મહિલા આરોપી છે એને અગાઉ જામીન મળી ગયા છે, એમની જે સ્વાસ્થ્યની સ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને, તો શકુંતલા વસાવાને પણ આગામી સમયમાં હાઈકોર્ટ કદાચ જામીન આપી શકે છે. આજે જે અપડેટ આપણી પાસે આવી રહ્યું છે એમાં હવે નવી તારીખ સામે આવી છે. 22મી જુલાઈએ વધારે સુનાવણી થવાની છે આખા મામલાની. ત્યારે શું શકુંતલા વસાવાને જામીન મળી જશે કે કેમ? કેમ કે દલીલો છે બંને પક્ષે થઈ રહી છે. સરકારી વકીલ તરફથી પણ સંબંધિત દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા છે. બીજી તરફ ચૈતર વસાવાનું જે ધારાસભ્ય પદ છે એના માટે પણ લીગલ ટીમ એક્ટિવ છે, કેમ કે ધારાસભ્ય પદને અસર ન થાય એના માટે આગળની રણનીતિ શું તૈયાર કરવી એ પણ લીગલ ટીમ એમાં લાગેલી છે. પણ આ બધાની વચ્ચે એવા સંકેતો મળી રહ્યા હતા કે કદાચ શકુંતલા વસાવાને જામીન મળી જાય, પણ વધુ એકવાર તારીખ પડી છે. હવે 22મી જુલાઈએ જોવાનું રહેશે કે શું હાઈકોર્ટ તરફથી કોઈ ચુકાદો આવે છે કે પછી સુનાવણી આગળ એક્સટેન્ડ થાય છે. કેમ કે અત્યાર સુધી જે સુનાવણી થઈ છે એમાં ઘણા બધા મુદ્દા આવરી લેવાયા છે, બંને પક્ષોના મુદ્દાને સાંભળવામાં આવ્યા છે. શકુંતલા વસાવા સિવાયના જે મહિલા આરોપી છે એમને જામીન મળી ગયા છે, તો શકુંતલા વસાવાને પણ જામીન મળે એવો પણ એક તર્ક લગાવવામાં આવી રહ્યો છે. બીજું કે ચૈતર વસાવાના એ પત્ની છે અને એમની પ્રત્યક્ષ સંડોવણી આ કેસમાં કેટલા અંશે છે એ મુદ્દાને પણ ધ્યાનમાં રાખીને હાઈકોર્ટમાં દલીલો થઈ રહી છે. એટલે હવે જોવાનું એ રહેશે કે 22મી જુલાઈએ જ્યારે સુનાવણી થાય છે ત્યારે શું એ નિશ્ચિત થઈ જાય છે કે શકુંતલા વસાવાને જામીન મળી જશે કે પછી હજુ એકવાર તારીખ પડવાની સંભાવનાઓ સામે આવે છે.